આજરોજ ગરમીનો મહત્તમ પારો 42 ડિગ્રીએ પહોંચતા પંથકના વાસીઓ ગરમીમાં શેકાયા। મુખ્ય માર્ગો સુમસામ ભાસતા તો વળી ના છૂટકી બહાર નીકળનારા મોઢા પર બુકાની બાંધીને નીકળતા જોવા મળ્યા। તાજેતરમાં જ બનેલા ડામરના રોડ પણ પીગળતા જોવા મળ્યા હતા। નગરવાસીઓએ એસી, કુલર અને પંખાના સહારે ઘરમાં જ કેદ થઈને બેસી રહેવાનું પસંદ કર્યું। ડભોઈ પંથકમાં આજ રોજ સૂર્યોદય થતાની સાથે જ સૂરજદાદાએ પોતાના આકરા તેવર બતાવી દીધા હતા। સવારથી જ તાપમાનનો લઘુત્તમ પારો 28 ડિગ્રીથી શરૂ થયો હતો, જે પારો બપોરના 12 કલાક સુધી તો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો અને 42 ડિગ્રી સુધી પહોંચેલ પારાએ સાંજના 5 કલાક સુધી ટસથી મસ ન થઈ પોતાની ડિગ્રી જાળવી રાખી હતી, જેને લઈ સતત 5 કલાક સુધી 42 ડિગ્રી તાપમાનનો પારો જળવાઈ રહ્યો હોવાથી સમગ્ર દિવસ દરમિયાન ડભોઈ નગરના રોડ સુમસામ જોવા મળ્યા હતા। ન છૂટકે કામકાજ અર્થે પોતાની બાઇક કે ચાલીને નીકળનારા યુવાધન કે વડીલો ગરમીથી બચવા માટે મોઢા પર સંપૂર્ણપણે બુકાની બાંધીને નીકળેલા જોવા મળ્યા હતા, જ્યારે નગરનો મોટા ભાગનો વર્ગ તાપથી બચવા ઘરે જ કેદ થઈ રહ્યો હતો। એક બાજુ આજરોજ રામનવમીની રજા હોય પોતાના ઘરોમાં એર કન્ડિશન, કુલરોમાં તેમજ પંખા જેવા ઇલેક્ટ્રિક પ્રસાધનોના સહારે પોતાના ઘરના બારી બારણા બંધ કરી અને ઘરમાં જ પુરાઈ રહેવાનું લોકોએ પસંદ કર્યું હતું। આવા 42 ડિગ્રી તાપમાનના પારાને લઈને મહેનત મજૂરી કરી પેટીયું રડી ખાતા ગરીબ વર્ગની કફોડી હાલત જોવા મળી હતી। આવો ગરીબ વર્ગ ક્યાંક કોકના ઓટલા પર છાંયડો શોધી તો ક્યાંક વૃક્ષની છાયાનો સહારો લઈ ઘડી બે ઘડી આરામ ફરમાવતો નજરે પડ્યો હતો। એટલું જ નહીં, પણ સતત 5 કલાક સુધી 42 ડિગ્રી તાપમાનનો પારો જળવાઈ રહેતાના કારણે ડભોઈ પંથકમાં તાજેતરમાં જ બનેલા ડામરના માર્ગો પરના ડામર પણ ઓગળતા જોવા મળ્યા હતા। આમ સૂરજદાદાએ આજ રોજ આકરું સ્વરૂપ ધારણ કરી લેતા ડભોઈ પંથકમાં જનજીવનની સાથે વેપાર ધંધા પર પણ સીધી અસર જોવા મળી હતી।